તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ એ જ પેસેન્જર પ્લેટફોર્મ પર આવે છે જેની ટ્રેન નેક્સ્ટ 15 મિનિટ્સની અંદર આવતી હોય છે. એટલે આ મેં તમને આની પહેલાંના વિડીયોમાં બી દેખાડ્યો કે બહાર જે ટ્રાફિક છે ને એ વેઇટિંગ એરિયામાં જ મેનેજ થાય છે. હજારોની સંખ્યાની અંદર બહાર લોકો વેઇટ કરતા હોય છે, પણ પ્લેટફોર્મ ઉપર ભાગાદોડી ન થાય ને એક્ઝેક્ટલી જેની ટ્રેન નજીક આવે છે એ ટિકિટ અહીંયા પ્રેઝન્ટ કરીને અંદર આવે છે. તમે જોઈ શકો છો. અને આ પ્લેટફોર્મ છે અને આ બધી હાઈ સ્પીડ ટ્રેન. આ 3 નંબરના પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવશે. બસ આવનારા 10 મિનિટની અંદર ટ્રેન આવે અને આ બધા પેસેન્જર એ જ પેસેન્જર હોય જેની ટ્રેન આવવાની હોય. ટ્રાફિક કંટ્રોલ માટે આ એક સરસ મજાનો વિડીયો છે. ક્યાંય ને ક્યાંય આપણે બી આ દુનિયાની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ આપણા માટે આ રેફરન્સ સમાન છે કે જે રીતે આપણું રેલવે તંત્ર મહેનત કરે છે ને એ કાબિલે દાદ છે, પરંતુ ક્યાંય ને ક્યાંય સિસ્ટમને સ્મૂથ લઈ આવવા માટે ક્યાંક ને ક્યાંક ડિસિપ્લિન જરૂરી છે, સિસ્ટમ જરૂરી છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનું ઇમ્પ્લિમેન્ટેશન જરૂરી છે. અને ઇમ્પ્લિમેન્ટેશન પબ્લિકના સહયોગ વગર ન આવે.